ઉભારો ઉભારો ગણિતની ચિંતા છે તો હવે તમારી ચિંતા દૂર આંખો દુઃખોની એકમાત્ર દવા એટલે આપણો ઝીરો ટુ હીરો કોર્સ જે તમને બનાવશે ગણિત અને રીઝનિંગમાં હીરો। આજના વિડીયોમાં આપણે પ્લસ માઇનસના સરવાળો બાદબાકી ગુણાકારને ભાગાકાર શીખવાના છે। તમને કદાચ એવું લાગશે કે આ બેસિક કન્સેપ્ટ તો તમારો ક્લિયર છે, પણ આ વિડીયો આખો જોયા પછી તમને ખબર પડશે કે આ કન્સેપ્ટમાં તમે ક્યાં ક્યાં ભૂલ કરો છો અને ખરેખર નાની નાની કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે। આ વિડીયોમાં આપણે પહેલા પ્લસ માઇનસના સરવાળો બાદબાકી સમજીશું, પછી પ્લસ માઇનસના ગુણાકાર ભાગાકાર સમજીશું, પછી પ્લસ માઇનસના સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર બધું એક જ ક્વેશ્ચનમાં આપેલું હોય તો કઈ રીતે સોલ્વ કરવા એ સમજીશું। તો ચલો શરૂ કરીએ। હેલો ફ્રેન્ડ્સ, હું છું નીરજ ભરવાડ અને આવી ગયો છું એક નવા વિડીયો સાથે। આપણે કોઈ પણ મેથ્સનું ચેપ્ટર ગણતા હોય અને લાસ્ટ સ્ટેપમાં ઘણી વખત આપણે પ્લસ માઇનસના સરવાળો બાદબાકી ગુણાકારને ભાગાકારની જરૂર પડતી હોય છે, અને આ એટલો ઇઝી કન્સેપ્ટ હોય છે કે આના લીધે જો તમારો પ્રશ્નનો જવાબ ખોટો પડ્યો તો તમે રહીએ નહીં શકો અને કોઈ કહીએ નહીં શકો। તો હવે આ કન્સેપ્ટ અને વિડીયો તમારા માટે કામનો છે કે નહીં એ નક્કી કરવા માટે હું તમને બે એક્ઝામ્પલ આપું છું। ફર્સ્ટ એક્ઝામ્પલ છે -7 -3 અને સેકન્ડ એક્ઝામ્પલ -7 -3। હાવ ચકલી જેવો પ્રશ્ન। 7 ને 3 10 ને માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ 10 એ તમારો જવાબ। હે ને જીગા, મારેનો લોચો। જો મિત્રો તમારે પહેલા પ્રશ્નનો જવાબ +10 આવતો હોય તો આ વિડીયો તમારા માટે કામનો છે। તો સૌથી પહેલા આપણે પ્લસ માઇનસના નિયમો શું છે એ સમજી લઈએ। મતલબ કે પ્લસ પ્લસ તો શું થશે, માઇનસ માઇનસ તો શું થશે, પ્લસ માઇનસ તો શું થાય અને માઇનસ પ્લસ તો શું થાય। તો સમજી લઈએ કે પ્લસ પ્લસ તો હંમેશા એનું રિઝલ્ટ પ્લસ જ આવશે, માઇનસ માઇનસ તો એનું રિઝલ્ટ પણ હંમેશા પ્લસ જ આવશે, માઇનસ પ્લસ તો માઇનસ થાય અને પ્લસ માઇનસ તો પણ માઇનસ થશે। હવે આ નિયમો યાદ રાખવા એ બહુ સહેલા છે। સીધું તમે આને પ્લસ 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 માઇનસ માઇનસ પ્લસ એવું બધું યાદ રાખો તો કદાચ ગોખવું પડે, પણ એના કરતાં સીધી રીતે યાદ રાખો કે બે સરખી નિશાનીઓ હોય તો હંમેશા પ્લસ થાય અને બે અલગ અલગ નિશાનીઓ હોય તો હંમેશા માઇનસ થાય। તો ચલો મિત્રો પહેલા આપણે પ્લસ માઇનસના સરવાળા બાદબાકી સમજી લઈએ। પહેલા બે એક્ઝામ્પલ છે એ સોલ્વ કરવા તો તમને ઈઝી પડશે કે 7 માંથી 3 જાય તો 4 અને 7 ને 3 10, પણ ત્રીજો અને ચોથો પ્રશ્ન અને એના જેવા બીજા કેટલાક પ્રશ્નો સોલ્વ કરવા માટે આપણે પ્લસ માઇનસના સરવાળા બાદબાકીના બે સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરીશું। આ બે સ્ટેપ ફોલો કરી અને તમે આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરશો તો ક્યારેય એકેય પ્રશ્ન ખોટો નહીં પડે। શું છે આ બે સ્ટેપ? તો સ્ટેપ નંબર 1 કે નિશાની હંમેશા મોટા અંકની જ આવે। હું શું કહેવા માંગુ છું કે ત્રીજા અને ચોથા પ્રશ્નમાં જુઓ 7 અને 3 માં મોટો અંક કયો, તો અહીંયા 7 એ મોટો અંક છે, તો 7 ની નિશાની કઈ કહેવાય? 7 ની આગળ હોય એ, તો 7 ની નિશાની 7 ના આગળ હોય એ એટલે કે માઇનસ। તો આનો અર્થ એવો થાય કે જવાબમાં નિશાની હંમેશા મોટા અંકની આવે તો જવાબ માઇનસમાં આવશે। સેમ એ રીતે ફોર્થ ક્વેશ્ચનમાં કે -7 ને -3 આમાં મોટો અંક 7 છે ને એની નિશાની માઇનસ છે તો જવાબ હંમેશા માઇનસમાં આવે। સ્ટેપ નંબર 2, વ્યવહાર હંમેશા નિયમ મુજબ થાય। ટૂંકમાં આંકડો શું આવશે, 7 અને 3 નો સરવાળો થાય કે 7 અને 3 ની બાદબાકી થાય એ નિયમ નક્કી કરશે। તો સ્ટેપ નંબર 2 આપણું છે કે વ્યવહાર નિયમ મુજબ થાય। અહીંયા તમે જુઓ થર્ડ ક્વેશ્ચનમાં 7 એ માઇનસ છે અને 3 એ પ્લસ છે, તો બંને અલગ અલગ નિશાની છે, માઇનસ પ્લસ તો નિયમ પ્રમાણે માઇનસ થાય, કેમ કે અલગ અલગ નિશાની છે તો માઇનસ થશે। 7 અને 3 એ બેયને માઇનસ કરો તો 7 માંથી 3 જાય તો 4। અહીંયા જે માઇનસ કરીએ ને એ મોટા અંકમાંથી નાનો અંક માઇનસ કરીશું, એટલે કે બેયનો ડિફરન્સ, માઇનસ એટલે આપણે અહીંયા તફાવત સમજીશું। નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ કે 7 અને 3 બે નિશાની માઇનસ છે એટલે કે સરખી નિશાની છે તો બેયનો સરવાળો થશે, તો 7 ને 3 10, તો આનો જવાબ આવશે -10। બીજા કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ એટલે તમારો કન્સેપ્ટ વધારે ક્લિયર થાય। ફર્સ્ટ એક્ઝામ્પલ છે -3 + 10। તો સ્ટેપ 1 શું છે આપણું, તો નિશાની હંમેશા મોટા અંકની આવે। અહીંયા 3 અને 10 માં મોટો અંક 10 છે અને એની નિશાની પ્લસ છે તો જવાબ પ્લસમાં આવશે। સ્ટેપ 2, વ્યવહાર નિયમ મુજબ થાય।
તો નિયમ શું કહે છે કે બંને નિશાની અલગ અલગ છે તો માઇનસ થશે, એટલે કે મોટા અંકમાંથી નાનો અંક બાદ કરીશું. 10 માંથી 3 જાય તો 7, તો જવાબ આવશે +7. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. તમે જો અહીંયા મને આવડે છે તોય હું આ બે સ્ટેપ ફોલો કરું છું, તો જો તમે શીખતા હોય તો તમારે આ બંને સ્ટેપ કમ્પલસરી ફોલો કરવા જોઈએ. સ્ટેપ નંબર 1, નિશાની હંમેશા મોટા અંકની આવશે. તો અહીંયા 20 એ મોટો અંક છે, એની નિશાની પ્લસ, તો જવાબ પ્લસમાં આવશે. સ્ટેપ નંબર 2, વ્યવહાર નિયમ મુજબ થાય. તો અહીંયા બંને નિશાની સરખી છે કે અલગ અલગ છે? તો કે બે નિશાની અલગ અલગ છે, તો માઇનસ થશે. મોટા અંકમાંથી નાનો અંક બાદ કરો, 20 માંથી 15 જાય તો 5. આ આપણો જવાબ થઈ ગયો. થર્ડ ક્વેશ્ચન જુઓ, નિશાની હંમેશા મોટા અંકની આવશે. એ આપણું પહેલું સ્ટેપ છે. તો અહીંયા 30 મોટો અંક છે, એની નિશાની માઇનસ છે, તો જવાબ માઇનસમાં આવશે. અને સ્ટેપ નંબર 2, વ્યવહાર હંમેશા નિયમ મુજબ થાય. તો અહીંયા બે નિશાની સરખી છે, માઇનસ માઇનસ, તો નિયમ શું કહે છે કે બંને નિશાની સરખી હોય તો પ્લસ થશે. તો 20 ને 30 50, તો અહીંયા જવાબ આવશે -50. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. સ્ટેપ નંબર 1, નિશાની મોટા અંકની. તો અહીંયા 40 મોટો અંક છે, એની નિશાની માઇનસ છે, તો જવાબ માઇનસ આવશે. સ્ટેપ નંબર 2, વ્યવહાર નિયમ મુજબ થાય. બે અલગ અલગ નિશાની છે તો બાદ કરીશું. મોટા અંકમાંથી નાનો અંક બાદ કરો, 40 માંથી 12 જાય તો 28. લાસ્ટ એક્ઝામ્પલ, સ્ટેપ નંબર 1, નિશાની મોટા અંકની. તો 30 મોટો અંક છે એટલે નિશાની માઇનસ આવશે. સ્ટેપ નંબર 2, વ્યવહાર નિયમ મુજબ. બે આંકડાઓની નિશાની અલગ અલગ છે એટલે આપણે બાદબાકી કરીશું. 30 માંથી 17 જાય તો 13, તો અહીંયા આવશે -13. યસ મિત્રો, તો હવે સમજી લઈએ પ્લસ માઇનસના ગુણાકાર અને ભાગાકાર. ગુણાકાર ભાગાકાર માટે પણ આપણે બે સ્ટેપ ફોલો કરીશું. સ્ટેપ નંબર 1, વ્યવહાર થતો હોય એમ થાય. મતલબ શું? તો કે ગુણાકારને પ્લસ માઇનસ જોડે કોઈ લેવા દેવા નહીં. એવી જ રીતે ભાગાકારને પ્લસ માઇનસ જોડે કોઈ લેવા દેવા નહીં. નિશાની નથી એમ સમજીને જે વ્યવહાર થતો હોય એ કરી નાખીશું. મતલબ હું શું કહેવા માંગુ છું કે અહીંયા 3 ને 2 છે તો 3 દુ 6. એવી જ રીતે અહીંયા 3 અને 2 છે તો 3 દુ 6, 3 ને 2 તો 3 દુ 6, 3 ને 2 તો 3 દુ 6, 6 ભાગ્યા 2 તો જવાબ આવશે 3, 6 ભાગ્યા 2 તો જવાબ આવશે 3. નિશાની જોડે કોઈ લેવા દેવા નહીં, જવાબ તમે ડાયરેક્ટ લાવી શકો છો. તો આપણું સ્ટેપ નંબર 1 ક્લિયર થઈ ગયું કે વ્યવહાર થતો હોય એમ થાય. સ્ટેપ નંબર 2, નિશાની નિયમ મુજબ આવશે. તમારી જે નિશાની આવશે જવાબની એ નિયમ નક્કી કરશે, કેમ કે ક્યાંક તો નિયમ આવવો જોઈએ. તો અહીંયા નિશાની નક્કી કરવા માટે નિયમ આવે છે. તો તમે જુઓ, પહેલા એક્ઝામ્પલમાં i પ્લસ છે અને i પ્લસ છે, તો પ્લસ 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 થશે. બંને સરખી નિશાની હોય તો પ્લસ થાય, અલગ અલગ નિશાની હોય તો માઇનસ થાય. સેકન્ડ એક્ઝામ્પલમાં જુઓ, અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, સરખી નિશાની તો જવાબ પ્લસમાં આવશે. થર્ડ એક્ઝામ્પલ, અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, તો અલગ અલગ નિશાની છે તો જવાબ માઇનસમાં આવશે. કોઈ અંકના આગળ ખાલી માઇનસ ના હોય ને એટલે એ પ્લસમાં છે એવું જ કહેવાય. પછી એના આગળ ગુણાકારની નિશાની હોય કે ભાગાકારની નિશાની હોય કે સરવાળાની નિશાની હોય, ખાલી આગળ માઇનસ ના હોય એટલે એ પ્લસમાં છે એવું જ સમજીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. ચોથા એક્ઝામ્પલમાં 3 પ્લસમાં છે અને 2 માઇનસમાં છે, તો બે અલગ અલગ નિશાની થઈ તો જવાબ માઇનસ આવશે. ઇવન ભાગાકારમાં પણ સેમ સિસ્ટમ ફોલો થશે કે નિશાની સરખી હોય તો પ્લસ થાય, અલગ અલગ નિશાની હોય તો માઇનસ થાય. પાંચમા એક્ઝામ્પલમાં તમે જુઓ કે 6 માઇનસ છે અને નીચે પ્લસ છે, તો બે અલગ અલગ નિશાની તો જવાબ માઇનસમાં આવશે. અને લાસ્ટ એક્ઝામ્પલ, બંને સરખી નિશાની છે, 6 માઇનસ છે અને 2 માઇનસ છે, બે સરખી નિશાની તો જવાબ પ્લસમાં આવશે. તો આપણા એ જ બે સ્ટેપ ફોલો કરી અને ગુણાકાર ભાગાકારના કેટલાક એક્ઝામ્પલ સમજીએ એટલે વધારે મજા આવે. ફર્સ્ટ એક્ઝામ્પલ, એના બે સ્ટેપ ફોલો કરીશું. સ્ટેપ નંબર 1 કે વ્યવહાર થતો હોય એમ થાય એટલે 3 ચોખ્ખું 12, સીધા ગુણાકાર લખી નાખીશ. અહીંયા વચ્ચે ગુણાકારની નિશાની નથી, તો જ્યારે બે કાઉન્સ આપેલા હોય નજીક નજીકમાં અને વચ્ચે કોઈ નિશાની ના આપી હોય તો બંને વચ્ચે ગુણાકાર છે એવું સમજવાનું રહેશે. તો સ્ટેપ નંબર 1, વ્યવહાર થતો એમ થાય તો 3 ચોખ્ખું 12. સ્ટેપ નંબર 2, નિશાની નિયમ મુજબ આવશે. તો નિયમ શું કહે છે? માઇનસ માઇનસ પ્લસ, એટલે કે બે સરખી નિશાની હોય તો પ્લસ થશે, તો જવાબ અહીંયા 12 પ્લસમાં આવશે. 12માં તમે આગળ નિશાની ના કરો તો ચાલે, એટલે કે જે જવાબ પ્લસમાં આવતો હોય એમાં આગળ તમે પ્લસ ના લખો તો ચાલે, પણ અત્યારે સમજવા માટે હું પ્લસ લખું છું. સેકન્ડ એક્ઝામ્પલ, વ્યવહાર થતો એમ થાય તો 5 દુ 10. સ્ટેપ નંબર 2, નિશાની નિયમ મુજબ, તો બે અલગ અલગ નિશાની છે, અહીંયા પ્લસ છે ને માઇનસ છે, તો અલગ અલગ નિશાની તો માઇનસ થશે. ત્રીજું એક્ઝામ્પલ, અહીંયા 3 સંખ્યાઓ આપી છે તો શું ફેર પડે? સ્ટેપ નંબર 1, વ્યવહાર થતો એમ થાય તો 3 × 24 × 5 120 વ્યવહાર થઈ ગયો. સ્ટેપ નંબર 2, નિશાની નિયમ મુજબ, તો અહીંયા શું કરીશું કે પહેલા આની નિશાની નક્કી કરો, તો કે 3 ની નિશાની માઇનસ છે અને 8 ની નિશાની પ્લસ છે, તો બેની અલગ અલગ નિશાની તો જવાબ માઇનસમાં આવશે.
તો આનો જવાબ જે આવશે એ માઇનસમાં આવશે. હવે આ માઇનસ અને આ માઇનસ બે સરખી નિશાની થઈ ગઈ તો એ પ્લસ થઈ જશે. તમે અહીંયા એવું પણ કરી શકો કે પહેલા તમે -3 અને 8નો ગુણાકાર કરો અને પછી -5નો ગુણાકાર કરો. તો પહેલા તમે આ બે અંકનો ગુણાકાર કરો તો આપણી એ જ સિસ્ટમથી કે વ્યવહાર થતો હોય એમ થાય. તો 3 × 8 = 24 અને નિશાની નિયમ મુજબ અહીંયા માઇનસ છે અને અહીંયા પ્લસ છે, અલગ અલગ નિશાની તો જવાબ માઇનસ આવશે. અને પછી તમે અહીંયા -5ને ગુણો. તો ફરી એના એ સ્ટેપ ફોલો કરીશું. વ્યવહાર થતો હોય એમ થાય તો 24 × 5 = 120 અને નિશાની નિયમ મુજબ. તો આ બંનેમાં માઇનસ એટલે કે સરખી નિશાની છે તો જવાબ પ્લસમાં આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. -40/5. તો સ્ટેપ નંબર 1 છે વ્યવહાર થતો હોય એમ થાય તો 40/5 એટલે 8. અને સ્ટેપ નંબર 2 નિશાની નિયમ મુજબ. તો 40 માઇનસમાં છે પણ 5 પ્લસમાં છે તો બે અલગ અલગ નિશાની છે તો જવાબ માઇનસમાં આવશે. નેક્સ્ટ અને લાસ્ટ એક્ઝામ્પલ. સ્ટેપ નંબર 1 વ્યવહાર થતો હોય એમ થાય તો 70/14 એટલે 14 × 75 તો જવાબ 5 આવશે. સ્ટેપ નંબર 2 નિશાની નિયમ મુજબ. તો બે સરખી નિશાની છે તો જવાબ પ્લસમાં આવશે. યસ મિત્રો, તો હવે 5 એક્ઝામ્પલ એવા સમજીએ કે જેમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધું એક સાથે આવે ત્યારે શું કરવું. ફર્સ્ટ એક્ઝામ્પલ જુઓ. તમને ખબર હશે કે ભાગુસભાના નિયમ પ્રમાણે પહેલા કાઉન્સનો જવાબ આવે અથવા તો પહેલા જે ગુણાકારના સંબંધમાં હોય એનો જવાબ પહેલા આવે. તો અહીંયા આ બંને વચ્ચે કાઉન્સ એટલે કે ગુણાકારનો સંબંધ છે તો પહેલા આપણે એનો જવાબ આપીશું અને આ બંને વચ્ચે પણ કાઉન્સ છે એટલે કે ગુણાકારનો સંબંધ છે તો પહેલા એનો જવાબ આપીશું. તો બંનેના જવાબ આપણે પહેલા આપીશું. તો ગુણાકારમાં શું કરીએ છીએ તો કે વ્યવહાર થતો હોય એમ થાય 9 × 8 = 72 અને નિશાની નિયમ નક્કી કરશે. 9 માઇનસ છે અને 8 પ્લસ છે, અલગ અલગ નિશાની હોય તો નિયમમાં માઇનસ થશે. સેમ એવી રીતે આ બંનેનો ગુણાકાર કરીશું તો 7 × 6 = 42 વ્યવહાર થતો હોય એમ થાય અને નિશાની નિયમ મુજબ. તો માઇનસ પ્લસ થઈ જશે કેમ કે સરખી નિશાની છે તો પ્લસ જવાબ આવશે. હવે અહીંયા ક્યાંય કાઉન્સ એ નથી ને ક્યાંય ગુણાકારની નિશાની એ નથી તો ગુણાકાર વાળું સ્ટેપ પૂરું થઈ ગયું. હવે આ બંને વચ્ચે સરવાળા બાદબાકીનો સંબંધ થયો. સરવાળા બાદબાકીમાં પહેલું સ્ટેપ શું છે તો કે નિશાની મોટા અંકની આવશે. તો અહીંયા મોટો અંક 72 છે તો 72ની નિશાની માઇનસ તો જવાબ માઇનસમાં આવશે. અને સ્ટેપ નંબર 2 વ્યવહાર નિયમ મુજબ થશે. મતલબ બેનો સરવાળો કરો કે બાદબાકી એ નિયમ નક્કી કરશે. તો બે અલગ અલગ નિશાની છે તો બાદબાકી થશે. મોટા અંકમાંથી નાનો અંક બાદ કરો. 72 માંથી 42 જાય તો 30 આ તમારો જવાબ થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 15 - 7 તો આ બંને વચ્ચે ગુણાકાર છે પહેલા આપણે એનો જવાબ આપીશું. તો ગુણાકાર તો થતો હોય એમ થાય 15 × 7 = 105 અને નિશાની નિયમ મુજબ અલગ અલગ નિશાની છે એટલે માઇનસ થશે. 16 × 5 = 80 તો અહીંયા 80 ડાયરેક્ટ લખાશે કેમ કે બંને વચ્ચે ગુણાકાર છે તો ગુણાકાર થતો હોય એમ થાય. નિશાની અલગ અલગ છે તો માઇનસ થશે. હવે આ બંને વચ્ચે સરવાળા બાદબાકીનો સંબંધ થઈ ગયો. ક્યાંય કાઉન્સ નથી, ગુણાકારની નિશાની નથી તો સરવાળા બાદબાકી વાળી સિસ્ટમ ફોલો કરીશું. સરવાળા બાદબાકીનું સ્ટેપ નંબર 1 નિશાની મોટા અંકની આવશે. તો 105 મોટો અંક છે તો અહીંયા જવાબ માઇનસ આવશે. અને સ્ટેપ નંબર 2 વ્યવહાર નિયમ મુજબ થાય. બે સરખી નિશાની છે તો વ્યવહારમાં આપણે બેનો સરવાળો કરીશું. તો 105 અને 80 એટલે 185 આ તમારો જવાબ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે અહીંયા 15 દુ 30 બંને ગુણાકારના સંબંધમાં છે તો સીધો ગુણાકાર અને નિશાની અલગ અલગ તો માઇનસ આવશે. 14 × 5 = 70 બંનેની નિશાની સરખી છે એટલે આપણે ત્યાં પ્લસ કરીશું. હવે અહીંયા સરવાળો બાદબાકીની સિસ્ટમ ચાલુ થશે. તો સરવાળા બાદબાકીમાં શું છે તો કે નિશાની મોટા અંકની આવશે. 70 મોટો અંક છે જવાબ પ્લસમાં આવશે. બેની અલગ અલગ નિશાની છે તો વ્યવહાર નિયમ મુજબ થશે. મોટામાંથી નાનો અંક બાદ કરો 70 માંથી 30 જાય તો 40 આ તમારો જવાબ થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ. 9 × 72 ગુણાકારમાં વ્યવહાર થતો હોય એમ થાય અને નિશાની નિયમ મુજબ. તો બેની અલગ અલગ નિશાની છે તો નિયમ પ્રમાણે માઇનસ આવશે. 12 × 72 ગુણાકાર થતો હોય એમ થાય અને નિશાની નિયમ મુજબ. તો બે માઇનસ છે તો નિશાની પ્લસ આવશે. હવે અહીંયા ગુણાકાર ક્યાંય નથી તો ગુણાકાર ભાગાકાર વાળા સ્ટેપ્સ ફોલો નહીં કરીએ. આપણે હવે સરવાળા બાદબાકી વાળા સ્ટેપ ફોલો કરીશું. શું તો કે નિશાની હંમેશા મોટા અંકની આવશે. તો અહીંયા 72 બંને જગ્યાએ 72 છે તો જવાબ પ્લસ કે માઇનસ કંઈ નહીં આવે કેમ કે 72 માંથી 72 જાય તો 0 આવી જશે. તો જવાબ 0 આવે અને નિશાની પ્લસ કે માઇનસ કંઈ ના હોય. લાસ્ટ એક્ઝામ્પલ સમજો કે 25 × 5 = 125 તો ગુણાકાર સીધો 125 થઈ જશે. આ માઇનસ પ્લસ થઈ જશે. ગુણાકારમાં નિશાની નિયમ પ્રમાણે ચેન્જ થશે. અને અહીંયા 20 × 100 ગુણાકારનો વ્યવહાર થતો હોય એમ થાય અને નિશાની નિયમ મુજબ. તો પ્લસ માઇનસ થશે. 125 માંથી 100 જાય તો 25 આ તમારો જવાબ. બસ હવે છેલ્લી જાહેરાત. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, ગણિત અને રીઝનિંગ વગર હવે પાસ થવું અશક્ય છે.
પણ આ અશક્યને શક્ય બનાવશે આ બેચ. ગણિત બેસિક થી શીખવા માટે આજે જ ડાઉનલોડ કરો જીગો એપ અને જોડાવો લાઈવ બેચમાં. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.